મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને પણ ચાંદી થઈ ગઈ છે। અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝ ફાયરના જે ન્યૂઝ આવ્યા એને કારણે દુનિયાભરના શેર બજારોમાં ઉથલપાથલ મચી ગઈ અને સામાન્ય રોકાણકારો કેટલું કમાયા હશે એની ખબર નથી, પરંતુ જે અબજોપતિ છે એમના તો ખજાના ભરાઈ ગયા છે। એટલી બધી કમાણી એક જ દિવસની અંદર દુનિયાના અબજોપતિઓને થઈ છે। કોઈ 10 અબજ ડોલર કમાઈ ગયું એક જ દિવસમાં, તો કોઈ 12 અબજ ડોલર કમાઈ ગયું। આપણા ભારતના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને પણ ચાંદી થઈ ગઈ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછા.com। અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 40 દિવસથી સંઘર્ષ ચાલતો હતો અને એને કારણે દુનિયાભરના અર્થતંત્ર પર, દુનિયાભરના શેર બજારો પર, બુલિયન માર્કેટ ઉપર, બધા ઉપર જ અસર વર્તાઈ હતી અને બધા ઠપ જેવા થઈ ગયા હતા। પરંતુ જેવા સીઝ ફાયરના ન્યૂઝ આવ્યા કે અમેરિકા અને ઈરાન માની ગયું છે અને 2 સપ્તાહ સુધી સીઝ ફાયર રહેશે, ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાને કેટલી માંગણીઓ સ્વીકારી લીધી છે અને આ સીઝ ફાયર થયું છે અને આ સમાચાર પ્રસારિત થતાની સાથે દુનિયાભરના શેર બજારોમાં રોકેટ ગતિએ શેરો ઉછળી ગયા। જે શેર બજારો છેલ્લા કેટલાક દિવસોથી ડાઉન ચાલતા હતા એ શેર બજારોની અંદર તેજીનો ભડકો થઈ ગયો અને આમાં બિચારા સામાન્ય રોકાણકારોને કદાચ એટલી બધી કમાણી નહીં થઈ હોય, પરંતુ અબજોપતિના તો ઢગલા થઈ ગયા છે। આની અંદર તમને જાણીને બહુ નવાઈ લાગશે કે આ અબજોપતિની યાદીમાં છે એમાં મોટે ભાગના જે લોકો છે એક જ દિવસમાં બહુ મોટી ધરખમ કમાણી કરી નાખી છે, પરંતુ દુનિયાનો સૌથી પહેલા નંબરના અબજોપતિ એલન મસ્કની સંપત્તિ એક દિવસની અંદર ઘટી છે। બધાના શેરો ઉપર ગયા પરંતુ એલન મસ્કનો શેર નીચે ગયા અને એલન મસ્કને એક દિવસની અંદર મોટું નુકસાન થઈ ગયું। જો કે સાથે સાથે નવાઈની વાત એ પણ છે કે એલન મસ્કને એક દિવસની અંદર સૌથી મોટું નુકસાન થયું હોવા છતાં દુનિયાના સૌથી અબજોપતિની યાદીમાં આજે પણ પહેલા નંબર ઉપર જ છે। હવે આ જે શેર બજારમાં એક જ દિવસની અંદર જે ગુલાબી તેજી આવી એમાં જે સૌથી વધારે કમાણી જેમણે કરી એમાં પહેલા નંબર ઉપર માર્ક ઝુકરબર્ગ, એણે એક જ દિવસની અંદર 12.8 અબજ ડોલરની કમાણી કરી અને એનું જે નેટવર્થ છે એ 217 અબજ ડોલર ઉપર પહોંચી ગઈ અને માર્ક ઝુકરબર્ગ દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં 5મા નંબર પર આવી ગયા। બીજા નંબરે કમાણી થઈ બર્નાર્ડ આર્નોલ્ટની, એક જ દિવસમાં 9.89 અબજ ડોલરની કમાણી થઈ અને એમની નેટવર્થ 165 અબજ ડોલર પર પહોંચી ગઈ। ત્રીજા નંબરે લેરી પેજ, એમની 8.81 અબજ ડોલર એક જ દિવસમાં કમાણી થઈ અને નેટવર્થ 270 અબજ ડોલર ઉપર પહોંચી ગઈ। સર્ગે બ્રિનની જે આવક છે એ એક જ દિવસની અંદર 8.14 અબજ ડોલર થઈ અને 251 અબજ ડોલર પર નેટવર્ક પહોંચી ગઈ। એમેઝોનના જેફ બેઝોસની આવક એક જ દિવસમાં 6.57 અબજ ડોલર થઈ ગઈ અને એમની નેટવર્ક 243 અબજ ડોલર પર પહોંચી ગઈ। માઇકલ ડોકની આવક એક દિવસમાં 5.3 અબજ ડોલર વધી અને નેટવર્ક 157 અબજ ડોલર પર થઈ। જીમ વોલ્ટનની એક જ દિવસમાં 4.39 અબજ ડોલર કમાણી થઈ અને નેટવર્ક 150 અબજ ડોલર પર પહોંચી। જેન્સન હુઆંગ 3.19 અબજ એક જ દિવસમાં કમાયા અને 151 અબજ ડોલર પર નેટવર્ક પહોંચી ગઈ। લેરી એલિસન 334 મિલિયન ડોલરની કમાણી કરી અને 192 અબજ ડોલર પર પહોંચી ગયા અને આ બધાની સામે એલન મસ્કની કમાણી એક જ દિવસની અંદર 2.44 અબજ ડોલર ઘટી ગઈ અને એમની નેટવર્ક 623 અબજ ડોલર પર પહોંચી ગઈ। એટલે હજુ દુનિયાના અબજોપતિમાં ભલે આટલી બધી એક જ દિવસમાં આવક તૂટી ગઈ પણ તો પણ હજુ એલન મસ્ક નંબર 1 પર જ છે। આપણા ભારતના 2 દિગ્ગજોની વાત કરીએ
તો મુકેશ અંબાણીએ એક જ દિવસમાં $3.37 અબજની કમાણી કરી લીધી અને એમની નેટવર્થ $91.9 અબજ પર પહોંચી ગઈ. ગૌતમ અદાણીની આવક એક જ દિવસમાં $6.6 અબજ પર પહોંચી ગઈ અને એમની જે નેટવર્થ છે એ $84.1 અબજ ઉપર પહોંચી. શેર બજારમાં એક જ દિવસ જે જબરજસ્ત ઉછાળો આવ્યો એમાં અબજોપતિની કમાણીમાં વધારો થઈ ગયો અને ભારતના ગૌતમ અદાણી મુકેશ અંબાણીને ચાંદી થઈ ગઈ. હવે તમને ખાલી જાણકારી માટે માહિતી આપું કે આ લોકોની જે મોટે ભાગની જે નેટવર્ક હોય છે એ એમના શેર બજારમાં જે લિસ્ટિંગ શેરો હોય છે એની વધઘટ ઉપર થતી હોય છે. એટલે એલન મસ્કનો શેર ટેસ્લા લિસ્ટિંગ છે તો એના શેરોના ભાવ વધે તો એલન મસ્કની જે નેટવર્ક છે એમાં તોતિંગ ઉછાળો આવી જાય અને ઘટે તો એ આવક એની ઘટતી હોય છે. એવી રીતના આ સંપત્તિનું કેલ્ક્યુલેશન મોટે ભાગે થાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.